કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું નવીન પટેલ, મારી ચેનલ મેથ્સ વિથ નવીન પટેલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 ચેપ્ટર 1 સંબંધ અને વિધેયમાં સ્વાધ્યાય 1.1ની શરૂઆત કરીશું. દાખલા નંબર 1માં જુઓ કે નીચે આપેલ સંબંધો પૈકી પ્રત્યેક માટે તે સ્વવાચક, સંમિત અથવા પારંપરિક સંબંધ છે કે નહીં તે નક્કી કરો. એમાં પહેલો છે ગણ એ આપેલ દીધેલો છે 1 2 3 4 અપ ટુ 13 14, બરાબર? 14 સુધીના 1 થી 14 સુધીના સભ્યો છે આપણને એમાં. અને આ ગણ પર વ્યાખ્યાયિત સંબંધ આપણી પાસે R છે, જેની ફોર્મ્યુલા આપી છે અહીંયા કે xy એ જોડી ક્યારે બને કે જ્યારે 3x - y 0 હોય ત્યારે. તો આપણે આ પહેલા સંબંધ છે એ સ્વવાચક, સંમિત કે પારંપરિક સંબંધ છે કે નહીં તે નક્કી કરવાનું છે. તો સૌથી પહેલા આપણે જે ગણ છે એની વાત, સંબંધની વાત કરીએ. તો અહીંયા જુઓ, હંમેશા સંબંધ જે ગણ પર વ્યાખ્યાયિત હોય તેના ક્રોસ ગુણાકાર એટલે કે કાર્ટેશિયન ગુણાકારનો ઉપગણ હોય. એટલે કે અહીં R એ સબસેટ ઓફ A ક્રોસ A છે, બરાબર? અહીં આપણે જે ફોર્મ્યુલા આપી છે એની વાત કરીએ તો કે જુઓ, xy જોડી છે અને ફોર્મ્યુલા શું છે તો કે 3x - y = 0, જ્યાં આપણો x છે એ બિલોંગ્સ ટુ A છે, y છે એ પણ બિલોંગ્સ ટુ A છે, બરાબર? તો હવે માટે 3x બરાબર શું થશે તો કે 3x = y થશે. તો એના અનુસાર આપણે જોડીઓ બનાવીએ તો આપણે અલગ અલગ x ની કિંમતો લઈએ, x બરાબર a લઈએ અને પછી y પણ નક્કી કરીએ. તો કે જુઓ, સૌથી પહેલા x આપણે 1 લઈએ તો y આપણને શું મળે તો કે 3 મળશે, બરોબર? તો જોડી માટે આપણી જોડી શું થશે 1 3 બિલોંગ્સ ટુ R, બરોબર? એવી જ રીતે બીજી જોડીની વાત કરીએ એટલે કે x 2 લઈએ તો આપણને y 6 મળે. તો એનો મતલબ કે 2 6 બિલોંગ્સ ટુ R થશે. ત્યારબાદ ત્રીજી જોડીની વાત કરીએ એટલે કે x 3 લઈએ તો y આપણને 9 મળે. તો આપણને જે જોડી મળશે તો કે માટે 3 9 બિલોંગ્સ ટુ R. ત્યારબાદ x 4 લઈએ તો y આપણને 12 મળે, બરાબર? એટલે 4 તરી 12, x 4 લઈએ, બરાબર? તો આપણને અહીંયા 4 અને 12 બિલોંગ્સ ટુ R થશે. ત્યારબાદ આપણે 5 ધારો કે ઓરલી વિચારીએ તો કે 5 લઈએ તો શું મળે? x 5 લઈએ તો 5 તરી 15 થાય, 15 એટલે કે y બરાબર 15 હોય. તો એ તો શક્ય જ નથી, કેમ કે y બિલોંગ્સ ટુ A છે ને એમાં તો 14 સુધીના સભ્યો છે. એટલે આપણને જે ધારો કે x 5 અને y 15 એ જોડી બિલોંગ્સ ટુ R થઈ શકે નહીં, બરોબર? કારણ કે y તરીકે આપણે 14 થી મોટી સંખ્યા મળવાની નથી, કારણ કે y બિલોંગ્સ ટુ A છે, બરોબર? એટલે આપણને ચાર જ જોડીઓ મળશે જે બિલોંગ્સ ટુ R. તો આપણને R તરીકે શું મળ્યું તો કે R તરીકે જે પણ સભ્યો મળ્યા એને આપણે લખીએ તો કે 1 3 2 6 3 9 અને 4 12. તો આપણને 4 જોડીઓ મળે છે, બરાબર? હવે જોઈએ આપણે સ્વવાચક, સંમિત કે પારંપરિક છે કે નહીં ચેક કરવું છે. તો કે આપણા સ્વવાચકના નિયમ મુજબ શું છે તો કે જે ઘટક છે આપણો 1, ધારો કે આપણે x તરીકે લીધો તો 1 1 જોડી મળવી જોઈએ, પણ એ તો અહીંયા છે જ નહીં, બરોબર? તો કે અહીં 1 બિલોંગ્સ ટુ A, પરંતુ 1 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ R, બરોબર? એ R માં 1 1 ની જોડી નથી, બરોબર? 2 2 ની પણ નથી, ઘણી બધી જોડીઓ નથી એમ કહીએ તો ચાલે. પરંતુ અહીંયા આપણે ગમે તે એક જ જોડી ચેક કરવાની થાય. જો એક જોડીનું પણ અસ્તિત્વ ન હોય તો એ સ્વવાચક સંબંધ નથી એવું કહેવાય. તો કે માટે R એ સ્વવાચક સંબંધ નથી. હવે જોઈએ આપણે તો કે અહીં એક જોડી આપણે લઈએ કે ધારો કે 1 3 બિલોંગ્સ ટુ R છે, પરંતુ સંમિત માટે શું છે કે એની ઉલટી જોડી પણ અસ્તિત્વ ધરાવતી હોવી જોઈએ. પરંતુ 3 1 ની વાત કરીએ તો 3 1 છે, તો 3 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ R, બરોબર? કે માટે R એ સંમિત સંબંધ નથી. ત્યારબાદ જોઈએ આપણે અહીં આપણે એક જોડી લઈએ 1 3 અને બીજી છે 3 થી શરૂ થતી તો કે 3 9, બરાબર? તો અહીં 1 3
belongs to R, 39 belongs to R છે. પરંતુ આ બંને જોડીની મદદથી જે પારંપરિક સંબંધ રચાય તો કે 13 તો 39 તો 19 હોવા જોઈએ. તો 19 આપણી પાસે છે કે નહીં ચેક કરો. તો કે 19 does not belongs to R. બરોબર. તો એનો મતલબ શું થયો કે આપણી પાસે પારંપરિક સંબંધ એટલે કે R એ પારંપરિક સંબંધ ધરાવતો નથી. હવે જોઈએ આપણે તો અહીંયા આપણને ત્રણે ત્રણ સંબંધો વિશે નક્કી થઈ ગયું કે આપણો જે આ સંબંધ છે જે ગણ એ ઉપર આધારિત છે એ સ્વવાચક પણ નથી, સંમિત પણ નથી અને પારંપરિક પણ નથી. બરોબર. ત્યારબાદ આપણે આગળ વધીએ તો કે દાખલા નંબર 2 માં પહેલાનો બીજો છે. તો એની અંદર કહે છે પ્રાકૃતિક સંખ્યાઓના ગણ n પર વ્યાખ્યાયિત સંબંધ આપણી પાસે R છે, જેમાં જોડી છે xy અને એમાં શરત છે y = x + 5, જ્યાં x ની કિંમત 4 થી નાની છે. બરોબર. તો આ સંબંધ વિશે આપણે સ્વવાચક, સંમિત કે પારંપરિક છે કે નહીં આપણે નક્કી કરવાનું. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે આપણો સંબંધ જે R છે એ સબસેટ છે, n ઉપર આધારિત છે, એટલે n ક્રોસ n પર આધારિત છે. બરોબર. ત્યારબાદ આપણે આગળ વધીએ. હવે અહીંયા આપણને જે ફોર્મ્યુલા આપી છે એના અનુસાર જોઈએ તો કે ફોર્મ્યુલા શું છે તો કે y = x + 5. બરોબર. તો અને x <4. તો x ની કિંમત આપણે 4 થી નાની લેવાની. તો x આપણે અલગ અલગ કિંમતો લઈએ. x = 1 લઈએ તો y શું મળે કે 6. 1 + 5 6 થશે. બરોબર. ત્યારબાદ x આપણે 2 લઈએ તો y આપણને શું મળે તો કે 2 + 5 એટલે કે 7 મળે. ત્યારબાદ જોઈએ આપણે કે x = 3 લઈએ તો y = 3 + 5 એટલે કે 8 મળે. બરાબર. તો અહીંયા આ બધી જે કિંમતો મળી એના અનુસાર આપણે જોડીઓ બનાવીએ તો કે 1 6 મળશે જે belongs to R થશે. એવી જ રીતે અહીંયા 2 7 થશે જે belongs to R થશે. અને ત્યારબાદ છેલ્લે 3 9 3 8 belongs to R થાય. તો આમ R માં આપણને ત્રણ જોડીઓ મળે છે. તો કે માટે R is equal to 1 6 2 7 અને 3 8 મળે. હવે આપણે એને સ્વવાચક, સંમિત કે પારંપરિક છે કે નહીં ચેક કરીએ. તો અહીંયા આપણે જોઈએ એક સભ્ય લઈએ. અહીંયા ધારો કે આપણી પાસે 1 x એ 1 2 3 4 1 2 3 છે, 4 નથી, એટલે આપણે 1 લઈએ તો કે x = 1 લઈએ તો આપણને 1 1 ની જોડી મળવી જોઈએ. તો કે અહીં 1 belongs to n. બરોબર. પરંતુ 1 1 does not belongs to R. બરોબર છે. તેથી R એ સ્વવાચક સંબંધ નથી. ત્યારબાદ આપણે બીજાની વાત કરીએ તો કે અહીં બીજી એક જોડી લઈએ. ધારો કે આપણને નિયમ શું છે સંમિત માટે તો કે 1 6 જોડી જો belongs to R હોય તો એનાથી ઉલટી જોડી પણ હોવી જોઈએ. તો કે 1 6 belongs to R છે, પરંતુ 6 1 does not belongs to R. બરાબર. તો 6 1 જો belongs to R નથી તો એનો મતલબ કે R એ સંમિત સંબંધ નથી. હવે આપણે પારંપરિક માટે વાત કરીએ તો કે અહીં પરંતુ 6 થી શરૂ થતો કોઈ બીજો ઘટક જ નથી. બરોબર. એટલે કે આપણે કહી શકીએ કે અહીં નથી, એટલે બીજો ઘટક એટલે મળતો જ નથી આપણને.
બીજી જોડી એવી મળતી જ નથી. તો એનો મતલબ શું છે? તો કે આ સંબંધ છે આપણો પરંપરિત જ કહેવાય. જો આપણને બીજો ઘટક પક્ષ તરીકે અસ્તિત્વ જ ના ધરાવતો હોય, આપણા નિયમ મુજબ એવું છે કે A1 A2 બિલોંગ્સ ટુ R, A2 A3 બિલોંગ્સ ટુ R હોય, આ બંને હોય તો તમે A1 A3 બિલોંગ્સ ટુ R મળે અને તો એને પરંપરિત સંબંધ કહેવાય. પરંતુ અહીંયા 1 6 બિલોંગ્સ ટુ R મળે છે, પણ 6 થી ને સંબંધિત એવો બીજો કોઈ ઘટક જ નથી. અહીંયા 6 થી આગળ કોઈ ઘટક જ મળતો નથી. બરોબર? તો કે માટે R એ પરંપરિત સંબંધ છે. પણ આવી રીતે બધા માટે આપણે ચેક કરવું પડે. તો અહીંયા આપણે બીજા બધા માટે પણ ચેક કરી દઈએ કે 1 6 નથી, એના સિવાય 2 7 ની વાત કરીએ તો કે 2 7 બિલોંગ્સ ટુ R છે, પરંતુ 7 ને સંબંધિત કોઈ પણ ઘટક નથી. માટે R એ પરંપરિત સંબંધ છે. ત્રીજા માટે આપણે ચેક કરી શકીએ. એટલે આ દરેક ઘટક માટે આપણે એવું લખવાની જરૂર નહીં હતી, પણ દરેક ઘટક આવતી 2 થી 2 3 જે પણ શક્ય છે એ બધા જ ઘટકો માટે આપણે નક્કી કરી દઈએ. છેલ્લે આપણે લખી દઈએ કે R એ પરંપરિત સંબંધ ધરાવે છે, તો એ પૂરતું જ છે. તેમજ 3 8 બિલોંગ્સ ટુ R છે, પરંતુ 8 ને સંબંધિત કોઈ પણ ઘટક નથી. બરોબર? તો માટે R એ પરંપરિત સંબંધ ધરાવે છે. તો આમ હવે કોઈ ઘટક બાકી રહેતો નથી. આપણે જે પણ ઘટકો હતા બધા જ ઘટકો માટે આપણે ચેક કર્યું તો કે બધા જ ઘટક માટે પરંપરિત સંબંધનું અસ્તિત્વ મળી શકે છે. બરાબર? હવે આપણે દાખલા નંબર 1 માં ત્રીજા નંબરનો તો કે ગણ 1 બરાબર આપણને 1 2 3 4 5 6 એવા ઘટકો આપેલા છે અને આ ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R આપેલો છે કે XY જોડી છે કે જ્યાં Y એ X વડે વિભાજ્ય છે. તો આના માટે આપણે સ્વવાચક સંમિત કે પરંપરિત સંબંધ છે કે નહીં તે નક્કી કરવાનું છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે R ઇઝ સબસેટ ઓફ A ક્રોસ A છે, એટલે કે X છે બિલોંગ્સ ટુ A આવશે, Y પણ બિલોંગ્સ ટુ A આવશે અને Y એ X વડે વિભાજ્ય હોય તો એવા સંજોગોમાં આપણે XY બિલોંગ્સ ટુ R આપણને મળે છે. તો આપણે એવી જોડીઓ જોઈએ. તો ધારો કે અહીંયા 1 લઈએ તો 1 વડે આપણે કોને ભાગી શકીએ? બરોબર? તો કે 1 વડે 1 ને ભાગી શકીએ, એટલે કે 1 1 જોડી મળે. 1 વડે આપણે 2 ને ભાગી શકીએ તો 1 2 જોડી મળે. 1 વડે 3 ને ભાગી શકીએ તો કે 1 3 જોડી મળે. 1 વડે 4 ને ભાગી શકીએ તો 1 4 મળે. 1 વડે આપણે 5 ને ભાગી શકીએ તો 1 5 થાય અને 1 વડે આપણે 6 ને ભાગી શકીએ તો 1 6 થાય. બરોબર? તો હવે ત્યારબાદ આપણે જોઈએ 2. તો 2 વડે આપણે કોને ભાગી શકીએ? તો 2 ને ભાગી શકીએ અને 4 ને 6 ને. તો 2 2 2 4 અને 2 6 થાય. और 3 વડે ભાગવાના હોય તો 3 વડે આપણે 3 ને ભાગી શકીએ અને 6 ને ભાગી, એટલે કે 3 3 જોડી મળી શકે, 3 6 મળી શકે. ત્યારબાદ 4 વડે આપણે કોને ભાગી શકીએ? તો કે 4 ને જેટલા ભાગી શકીએ તો કે 4 4 જોડી મળે. 5 વડે ભાગવા હોય તો ફક્ત 5 ને જ આપણે ભાગી શકીશું એટલે 5 5 જોડી મળશે અને 6 વડે ભાગવા હોય તો માત્ર આપણે 6 ને જ ભાગી શકીએ એટલે આપણને 6 6 જોડી મળે. તો આમ આપણા R ના સભ્યો ઘટકો મળ્યા, જે સંબંધ R છે એના ઘટકો મળ્યા છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ કે આ ગણ A માંથી જે 1 2 3 4 5 6 એમાંથી કોઈ પણ ઘટક લઈએ, એટલે કે x બિલોંગ્સ ટુ A લઈએ તો એના માટે xx બિલોંગ્સ ટુ R છે. જુઓ તમે 1 લેશો તો 1 1 છે, 2 લેશો તો 2 2 છે, 3 લેશો તો 3 3 4 4 છે, 5 5 છે અને 6 6 છે. એટલે x બિલોંગ્સ ટુ A માંથી કોઈ પણ ઘટક તમે લેશો તો એના માટે આપણને xx જોડી, એટલે કે આપણે જોઈ હાલ કે 1 1 થી માંડીને 6 6 સુધીની બધી જ જોડીઓ મળે છે, એ બિલોંગ્સ ટુ R છે. તો આમ આપણને R એ સ્વવાચક સંબંધ મળે છે. હવે જોઈએ આપણે સમિત માટે. તો સમિત માટે આપણને જે પણ જોડીઓ આપણને R માં આપેલી હોય એનાથી ઉલટી જોડી પણ હોવી જોઈએ. તો કે 1 2 બિલોંગ્સ ટુ R છે, પણ 1 2 ની ઉલટી કરીએ તો 2 1 થાય. તો કે 2 1 બિલોંગ્સ ટુ R નથી. બરોબર? એટલે 2R ડઝ નોટ બિલોંગ્સ ટુ R. બરોબર? તો એનો મતલબ કે R એ સંમિત સંબંધ નથી.
અહીંયા ભૂલ થઈ મારી કે સંમિત સંબંધ નથી. ઓકે, ત્યારબાદ જોઈએ આપણે, ધારો કે આપણી પાસે એક્સ વાય ઝેડ એવા 3 ઘટકો છે, 3 બિલોંગ્સ ટુ આર છે, 3 સભ્યો છે, ઘટકો કે એક સભ્ય છે, બિલોંગ્સ ટુ એ છે, સોરી. ધારો કે એક્સ વાય ઝેડ બિલોંગ્સ ટુ એ છે અને એના માટે આપણે વિચારીએ કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર હોય તો એનો મતલબ શું થાય? તો કે વાય એ એક્સ વડે વિભાજ્ય થાય અને વાય એ એક્સ વડે વિભાજ્ય થાય તો એનો મતલબ કે y mx થશે, જે m બિલોંગ્સ ટુ n થશે. હવે બીજી જોડી છે તો કે yz બિલોંગ્સ ટુ r હોય તો આપણને z એ y વડે વિભાજ્ય થાય, બરોબર? તો એના માટે આપણને z ny મળે, જ્યાં n બિલોંગ્સ ટુ કેપિટલ N થાય. તો આપણે આ બંને જોડીના જે સૂત્રો મળ્યા y mx અને z ny, તો એમાં z ny માં y ની કિંમત આપણે mx મૂકી દઈએ તો આપણને પદ મળે z n into mx. હવે n અને m બંને ભેગા લઈ લીધીએ અને એને આપણે એક અચળ પદ p બનાવીએ તો આપણને p mn લઈએ, જે બિલોંગ્સ ટુ n જ થશે, બરોબર? તો z px થાય. તો આનો મતલબ શું થયો? તો કે z એ x વડે વિભાજ્ય છે, બરોબર? કારણ કે x વડે એને આપણે ભાગી શકીએ છીએ કે p આપણને બિલોંગ્સ ટુ n મળે, એટલે કે p એક પ્રાકૃતિક સંખ્યા આપણને મળે એવા સંજોગોમાં, બરોબર? એટલે કે z એ x વડે વિભાજ્ય છે, એટલે કે zx બિલોંગ્સ ટુ r આપણને મળે છે. હવે જુઓ તો કે આપણે જે નિયમ ભણ્યા હતા એના અનુસાર કીધું છે કે xy બિલોંગ્સ ટુ r હોય, yz બિલોંગ્સ ટુ r હોય તો zx બિલોંગ્સ ટુ r મળે છે, એટલે એનો મતલબ કે પરંપરિત સંબંધ છે. પરંપરિત સંબંધની વ્યાખ્યા છે કે જો xy બિલોંગ્સ ટુ r અને yz બિલોંગ્સ ટુ r હોય તો જો zx એટલે કે xz બિલોંગ્સ ટુ r મળે તો આપણને r એ પરંપરિત સંબંધ કહેવાય. બસ એ વ્યાખ્યા અનુસાર આપણે એ સત્ય છે. તો આના ઉપરથી આપણે શું કહી શકીએ? તો કે જુઓ, r એ સ્વવાચક સંબંધ છે, પરંપરિત સંબંધ છે, પરંતુ સંમિત સંબંધ નથી. બસ એ જ વસ્તુ આપણે અહીંયા લખી છે કે r એ સ્વવાચક અને પરંપરિત સંબંધ છે, પરંતુ સંમિત સંબંધ નથી. ઓકે, અહીંયા આપણો દાખલા નંબર 1 નો ત્રીજો પૂરો થાય છે. બાકીનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.